રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતા તેના 2 બાળકોને લઈને ગોરાઠ હનુમાન મંદિર પાસેના ગાર્ડનમાં જતી હતી। દરમિયાન ઇશ્કી ટટ્ટુએ પરિણીતાને એકલી કેમ નથી આવતી એમ કહીને એક યુવાને પરિણીતાનો હાથ પકડ્યા પછી બાથ ભીડી લઈને છેડતી કરી હતી। આ બનાવ અંગે પરિણીતાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આલમગીર અને અરબાઝ નામના યુવાનોની ધરપકડ કરી હતી। રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતા તેના 2 બાળકને લઈને વેકેશન હોવાથી ગોરાઠ હનુમાન મંદિર પાસેના ગાર્ડનમાં ફરવા જતી હતી। એ દરમિયાન ગઈકાલે સાંજે ગાર્ડનમાં આવતા આલમગીર શમશુદ્દીન ખાન પરિણીતાને કહ્યું હતું કે તું એકલી કેમ આવતી નથી, સાથે બાળકોને લઈને કેમ આવે છે એમ કહીને તેણીનો હાથ અને બાથ ભીડી લઈને શરીરે હાથ ફેરવવા લાગતા ગભરાયેલી પરિણીતાએ આલમગીરને હડસેલો મારીને દૂર ખસેડતા એકાએક ઉશ્કેરાઈ જઈને બેફામ ગાળો આપીને ઢીક મૂકીનો માર મારવા લાગ્યો હતો તેમજ તેણીના 2 બાળકો વચ્ચે પડતા ગાલ ઉપર તમાચા માર્યા હતા। એ સમયે બનાવ અંગે જાણ થતાં પરિણીતાનો પતિ દોડી આવ્યો હતો। આલમગીરે તેણીના પતિને ધમકી આપી હતી કે આ સમયે તમે બચી ગયા છો, પરંતુ બીજી વાર હવે તમે બચી શકશો નહીં। હું કોણ છું એ તમે જાણતા નથી। આ બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં કોલ કરતા રાંદેર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવીને આલમગીર ખાન અને તેના પુત્ર અરબાઝની વિરુદ્ધમાં છેડતી મુજબની ફરિયાદ નોંધીને પીએસઆઈ બીએસ પરમારે બંનેની ધરપકડ કરી હતી। ગોરાઠ હનુમાનજીનું મંદિર છે, ત્યાં એક એસએમસીનું ગાર્ડન આવેલું છે। ત્યાં લોકો મોર્નિંગ વોક કરવા અને સાંજે વોક કરવા માટે આવતા હોય છે। એમાં એક મહિલા ત્યાં આગળ વોક કરવા એના પુત્ર સાથે ગયા હતા। એ દરમિયાન એક રાંદેર ટાઉનનો આલમગીરી કરીને એક વ્યક્તિ છે, છેલ્લા કેટલાય સમયથી એને ફોલો કરતો હતો અને ગઈકાલે એને કે તું તારા છોકરાને લઈને કેમ અહીંયા વોક કરવા માટે આવે છે, એકલી આવતી હોય તો, એવી રીતે કહી એનો હાથ પકડી લીધો હતો અને એને છેડતી કરવાનો એને પ્રયાસ કર્યો હતો। એ દરમિયાન એ બેન ગભરાઈ ગયા હતા અને એને તાત્કાલિક એના પતિને ફોન કર્યો હતો। એના પતિને ફોન કરતાં એના પતિ ત્યાં આવી ગયા હતા। તો એ દરમિયાન આલમગીરીએ બીજા એના છોકરાને એને બોલાવી આના જોડે હાથાપાઈ મારામારી જેવું કર્યું હતું। જે સ્ત્રી છે એના ઘરવાળાએ તાત્કાલિક પીસીઆરને કોલ કર્યો। પીસીઆરને જેવો કોલ કર્યો તાત્કાલિક ત્યાં પીસીઆર પહોંચી અને તમામને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા। એ દરમિયાન બેને વાત કરી કે મારી જોડે આ રીતની કેટલાય સમયથી હેરાન કરે છે અને મારી આજે આ રીતે છેડતી કરી છે। એના અનુસંધાને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર 354નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે। આરોપી કોણ છે, કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, બેકગ્રાઉન્ડ શું છે આરોપીની અંદર આલમગીરી કરીને જે છે એ રાંદેર ટાઉનનો છે। એ બેઝિકલી યુપીના છે અને લગભગ ઘણા સમયથી લગભગ 30-35 વર્ષથી રાંદેરમાં રહે છે અને એનો પુત્ર અરબાઝ કરીને છે, એ પણ સાથે છે। સર, બંને આરોપીઓ શેનું કામ ધંધા સાથે? આલમગીરી જે છે એ અહીંયા કંઈ લે વેચનું, જમીનની લે વેચનું એનું કામ કરે છે અને એનો પુત્ર અરબાઝ છે એ પોતે એડવોકેટ છે એવું જણાવે છે। કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો છે? ના, એ લોકોનો કોઈ હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જોવા મળ્યો નથી।